હું અત્યારે છે ને ખાદ ખોરાકમાં પહોંચી ગયો છું. અંદરની એન્ટ્રી છે 200 રૂપિયા. અંદર જવાની આવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું 200 રૂપિયા આપણે તમને જવાની. ગાંધીનગરમાં આવેલું છે અને જઈએ આપણે હવે 10 નંબરના હોલમાં તમારે આવવાનું છે. ત્યાં હું અત્યારે ગાંધીનગરમાં આવ્યો છે. ગાંધીનગરની અંદર છે ને ભાઈ ખાદ્ય ખોરાકની આપણે જે એક્ઝિબિશન ચાલુ થઈ ગયું છે ને એમાં અત્યારે હું આવ્યો છું બદામી ઇન્ડસ્ટ્રીઝ. ભાઈ તમારું આખા બધી જગ્યાએ મેં જોયું કંઈક તમારું આ જે યુનિક લાગે છે અને બિઝનેસ પણ થઈ જશે ને ભાઈ. હા 100%. અને કેટલા બધા ફાયદા છે એમના, તમે ગણી ન શકો એટલા બધા ફાયદા છે. હવે તમારું નામ અને થોડોક પરિચય આપી દેજો અને આપણે જે આ બિઝનેસ કઈ જગ્યાએ છે કેવી રીતના છે બધું આપણે જણાવી. મારું નામ ઝકીર રજા છે. અમારી આખી ઇન્ડસ્ટ્રી ડિસ્ટ્રિક્ટ અમરેલીની અંદર છે, રાજુલા સિટીમાં. બરાબર. અમારા પોતાના 4 થી 5 વર્કશોપ છે અને ટેકનોલોજી વાઇઝ મશીન છે. બરાબર. અને આપણે જે ગાંધીનગરમાં જે એક્ઝિબિશન જે ખાદ ખોરાકનું છે એ કઈ જગ્યાએ આવેલું છે આપણું? આ હેલિપેડ ગ્રાઉન્ડની અંદર સેક્ટર 17, હોલ નંબર 10 અને સ્ટોલ નંબર છે 217, 218. બરાબર. 217 થી 218 નંબર આપણે આપણે આવેલું છે. સીધા ડાયરેક્ટ 10 નંબરના ગેટમાં અંદર આવશો એટલે પહેલું તમને આ બાજુ સાઈડમાં મળી જશે. તો હવે મને આપણા મશીન બતાવીશું કે આપણે કેવી રીતના કેટલા રૂપિયાના મશીન ચાલુ થાય છે. અને અત્યારે તો ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. કંઈક નવું આવ્યું છે તો આપણી પાસે જૂનું છે કે નવું કંઈ ખરું કંઈ? આપણી પાસે નવું, એકદમ નવું છે. બરાબર. આ છે સિંગલ ફેઝ 3 HP કોલ્ડ ઓઇલ એક્સપિલર. સિંગલ ફીસ આખા ઇન્ડિયામાં, ઓલ ઓવર ઇન્ડિયામાં એકે ઇન્ડસ્ટ્રી એવી નથી જે આ કોલ્ડ ઓઇલ એક્સપિલર સિંગલ ફેઝ 3 HP માં સિંગલ બનાવે. ફીસમાં કેવી રીતના પછી ભરી ના જાય કે કાંઈ બી ના થાય. શું વાત કરો? 100% ગેરંટી સાથે આ તમને સિંગલ ફેઝમાં ચાલશે 3 HP. અને જે એક્સપિલરની લાઈફ છે આખી, જે દુનિયા છે એક્સપિલરની, એમાં બેસ્ટમાં બેસ્ટ કામ કરીને દે. પ્લસ આમાં અમે SS304 મોડલ આખું મટીરિયલથી SS304 થી બનાવેલ છે. તો આ આપણે ઓલા મોટા મોટા બધા મશીનો રાખતા તો આ બધું એકમાં જ કામ ત્યારે કરે. શું થાય છે, કોઈ એટલા બધા પૈસા ન આપી શકે, એટલે મોટી મિલ ન લઈ શકે. જેને લોકલ એરિયા અથવા બ્રાન્ડિંગ કરવી છે પોતાની, એ આ મશીન લઈ જાય તો એમના માટે બેસ્ટ છે. તો આપણા મશીન કેટલા રૂપિયાથી ચાલુ થતા હોય છે લોકો? આપણા મશીન 50,000 થી લઈને 7 લાખ સુધીના છે. જેવું તમે મશીન લ્યો એવી તમારી ઇન્કમ વધે. આની શું કિંમત હશે આની? આની કિંમત એપ્રોક્સ 2 લાખ રૂપીસ. 2 લાખ રૂપિયા. હા. તો આ બધું જ આપણા સીડ્સ નાખીથી કોઈ પણ ઓઇલ કોઈ પણ બનાવવું સીડ ચાલશે. તો આની અંદર એની સીધું seeds. તેલ નહીં બહાર નીકળે? ડાયરેક્ટ તમારે અહીંથી તમને ઓઇલ મળી જાય. અહીંથી ઓઇલ મળી હા, જાય અને અહીંથી એમને કેક પાપડી મળી જાય. જે આપણે અને ઓલું ખોળ કહેતા હોય. હા, એ ખોળ છે કે નહીં એ બી તમે માર્કેટમાં વેચીને એમાં બી જાજુ બધું પ્રોફિટ કમાવી શકશો. તો ઓલા મોટા મોટા આપણું રાખવાની મશીન એ રાખવાની કોઈ જરૂર જ જરૂર નથી. નહીં, ઘર બેઠા જરૂર પણ જ આપણે આવું નાનું બિઝનેસ કરવું હોય તો કરી શકાય. અને પ્લસ આમાં ગવર્મેન્ટ બી સપોર્ટ કરે છે આ બિઝનેસમાં, કારણ કે એક નેચરલ ને પ્રોટીન છે. આમાં તમારે લોન, સબસિડી બધી વસ્તુ અવેલેબલ છે. આમાં લોન મળી મળી જાય જશે. છે અને સબસિડી પણ મળી જાય 100%. સરકારની. તો ભાઈ આપણે બીજા કયા મશીન આપણી પાસે છે? આ છે પલ્વરાઇઝર. આમાં અમે 19 મોડલ બનાવી છે ટોટલ. પલ્વરાઇઝર એટલે શું કહેવાય? કારણ કે ઘણા લોકોને નથી ખબર હોતી. પલ્વરાઇઝર જે તમે મરચા, જે તમારી ડેલી લાઈફમાં ખાઓ છો, મરચા છે અથવા ગમે ઇન્ગ્રેડિયન્ટ છે જે તમે ખાઓ છો, એ આમાં પીસાય છે. એ આ મશીનથી પીસાઈને આવે છે. આપણે એ જ મશીનનું અત્યારે પ્રોડક્શન અને આ તે જ મશીન આપણે બનાવીએ છીએ. શું વાત છે? તો આ આની હું તમને કેપેસિટી કહી દઉં. આની કેપેસિટી છે 80 થી 100 કિલો 1 કલાકની અંદર કાઢીને દેશે. 80 થી 100 કિલો. એક તો એક આ મશીન રાખી દો તો આપણે જે ઓલા આપણે રાખતા હોય છે, મંડપ રાખતા હોય છે કે અમને મરચું દળી આપો, તો આ વસ્તુ કામ કરી દી. આ જ તે વસ્તુ કામ કરે છે તેમાં. બરાબર. અને આની એની શું કોસ્ટ કિંમત હોય? સાંભળીને તમે પાગલ થઈ જશો. આની કોસ્ટ ફક્ત 62,000 રૂપીસ. શું વાત કરો છો? ખાલી 62,000 રૂપિયા? ખાલી 62,000 પ્લસ તમને સબસિડી અને લોન બી આમાં મળી જશે. બરાબર. તો આ 62,000 નું આવું રોકાણ કરી દો તો નાનો એવો ધંધો આપણો ચાલુ થઈ તમે જશે. 1 મહિનાની અંદર લાખોનું પ્રોફિટ કમાવી શકશો. શું વાત છે? અને આપણું પોતાનું? પોતાનું જ. હા. બીજા કયા કયા મશીન છે આપણી પાસે? આપણી પાસે હવે ઓઇલમાં જે રોટરી ઘાણી, જે આપણા પૂર્વજો હા. જે ચલાવતા, એમાં આપણે આગળ વધીને ટેકનોલોજી લાવ્યા છે એ જ ઘાણીમાં. તો એવી તો પેલા લાકડા વાપરતા, આપણે શું લાકડા વાપરી જતા? આપણે બી વુડન પ્લસ ટેકનોલોજીને બી સાથે રાખીને આપણા પૂર્વજોનું માન બી સાથે રાખેલું છે. તો એ જૂની સિસ્ટમ લાકડાની જે ઘાણી હતી હા, જે હવે આધુનિક થઈ ગઈ છે અત્યારે વુડનની દુનિયામાં અપ્રાતૂન અત્યારે ધંધો ચાલી રહ્યો છે. બરાબર. જેવી રીતે કચરિયા છે, એ તમે હવે ખોળ નીકળે તો લોક વેસ્ટ સમજે છે, પણ એમાંથી તમે કચરિયું પણ બનાવી શકો છો. હા. પ્લસ એમાં નેચરલ ને પ્રોટીન ઓઇલ નીકળશે. આપણી પાસે છે એ ખાસિયત શું છે? કારણ કે બધી જગ્યાએ તો મળતા જ હોય છે. આમાં ખાસિયત એ કે પહેલા લુક વાઇઝમાં SS304 મટીરિયલનું ફૂલ હેવી ડ્યુટી સાથે ટબ એન્ડ ટ્રે આપી દેશું. બરાબર.
સાથે જે અંદર વુડન આપણે યુઝ કરી છીએ એ બબુલ બાવળ કહેવામાં આવે છે ગુજરાતીમાં, એ સ્ટ્રોંગેસ્ટ વુડન યુઝ કરી છે અમે. અરે વાહ. અને આખું મશીન પહેલાં છે કે નહીં એ આમનામ એક સ્વિચ ઉપર આવતું, આપણે પેનલ બોર્ડ સાથે સેફ્ટી સિસ્ટમ સાથે આખું મશીન બનાવેલું છે. બરાબર. તે ઓલી સ્વિચ ગઈ ને પેનલ વાળી સિસ્ટમ જ આવશે. હા, કદાચ ઇલેક્ટ્રિસિટીનો વાંધો હોય, તમારે મશીન ક્યારેક બંધ પડી જાય, મોટર બળી જાય, પણ આમાં મોટર આપણે એમસીબી આપી છે, એ ટ્રીપ થઈને તમારું મશીન આખું બચાવી લેશે. બરાબર. એટલે ઈ મોટર આપણી ખરાબ નહીં થાય. પછી સિંગલ ફેઝમાં થાય કે ના થાય? સિંગલ ફેઝમાં બી આપણી પાસે એમએસમાં છે પોર્ટેબલ મિની રોટરી ગાની. કારણ કે ઘણી જગ્યાએ 3 ફેઝ કનેક્શન નથી મળતા. જી, એની માટે આપણે રોટરી ગાનીમાં પણ સિંગલ ફેઝ 3 HP બનાવીએ છીએ. બરાબર. એમાં લાકડાનું હશે કે એમાં કયું આવશે? એમાં આપણે એમએસ યુઝ કરેલું છે. એમએસ યુઝ કરેલું. 15 થી 20 કિલો પર અવરના એમાં કેપેસિટી છે. મિની રોટરી ગાની સિંગલ ફેઝ છે તો પણ. બરાબર. તો એમાંથી જે ખોળ આખો અલગ થશે અને તેલ સાઈડમાંથી નીકળશે. તેલ તમારે અહીંથી નીકળશે અને ખોળ બી તમારે યુઝમાં આવી જશે. બીજી કઈ કઈ વસ્તુ છે આપણી પાસે? બીજી આપણી પાસે ઘણી છે. આ છે એમએસમાં 10 HP, જેને બજેટ થોડુંક સારું હોય એની માટે આ મશીન બહુ બેસ્ટ છે. આ તમારે 70 થી 80 કિલો પર અવરમાં તમારે કાઢી દેશે આ મશીન. 70 થી 80 કિલો પર અવર. આમાં કઈ કઈ વસ્તુ આપણે આમાં ઓલ સીડ યુઝ થઈ શકશે. બધા જ સીડ યુઝ થાય. એક કપાસ સિવાય બધા સીડ તમારે આમાં યુઝ થઈ જશે. બરાબર. આ છે મલ્ટીપર્પઝ, જેને દળવાનો ધંધો કરવો છે પણ પ્રાઇસ બહુ ઝાઝી હોય છે મશીનની, તો એની માટે છે તમારે દવા અથવા ગમે કોઈ ઓસડિયા બનાવવા હોય તો એની માટે પાવડર કરવો પડે છે. આ એની માટે બેસ્ટ છે. અને પ્લસ હળદર માટે તો બહુ જ બેસ્ટ છે આ મશીન. તો એ મશીનની શું કિંમત હશે અંદાજિત? આ બધા ભાવ આપણે આ મશીનની અંદાજિત કિંમત હું તમને કહી દઉં 47,000. 47,000 માં આખું મશીન તમને રેડી મળી જશે. તો આમાં બીજી કઈ કઈ વસ્તુ આપણે લોડ બોર્ડ ને પણ દળાઈ જાય કે ખાલી બધી વસ્તુ દળાઈ જશે. બધી વસ્તુ દળાઈ જશે. મને તમારું બીજું જે આ મોટું મશીન છે ઈ શેના માટેના છે? જે લોકોને મોટો બ્રાન્ડિંગ કરવી છે, પોતાના બ્રાન્ડના ઓઇલ બનાવવા છે, કે કોઈ ચાહે છે કે ભાઈ મારે પોતાની બ્રાન્ડથી મારે ઓઇલ વેચવું છે, એક નેચરલ લાઈફ કેમિકલ વગરનું. કારણ કે અત્યારે ઘણા કેમિકલ લોકો બહુ વિશ્વાસ નથી કરતા. તેલનો ડબ્બો લેવો તો આપણે જે વર્ષોથી ખાય છે ને ઈ જ ખાય છે. બીજો તેલનો ડબ્બો આપણે લેતા નથી. કોઈ દી વિચાર્યું ન હોય એવું સુગંધિત અને નેચરલ ને પ્રોટીન તેલ આ મશીન આપે છે. આમાં કોઈ કેમિકલ વાળું તો કઈ પ્રોસેસ થવાની નથી. વસ્તુ નહીં, નો કેમિકલ પ્રોસેસ. અને તેલ તમારું નોર્મલ ટેમ્પરેચરમાં નીકળશે. બરાબર. નકર મોટી મિલોમાં તેલ જે છે એ ગરમ નીકળે છે. એને પણ બોઇલર માંથી પસાર કરવું. બોઇલર માંથી. આમાં નો બોઇલર નીકળે તો ઈ તેલ બોઇલર નહીં આવે, સ્ટીમ કાઈ બી નહીં દેવું પડે. તો પછી તેલ કેવી રીતે નીકળશે? તો બી અમે હીટર સિસ્ટમ થી આખું તેલ તમને નીકળે. રેટિંગ તો ઈ પ્રોસેસ કરવી જ પડે. હા. તો આની અંદર આપણે કયા સિંગ તેલ અને ઓલ સીડ્સ, સિંગ તેલ નહીં, બધા સીડ્સ તમે ચલાવી દો. કોઈ પણ સીડ્સ ચાલશે. તો આ સીડ્સ આમાં નાખી દો અને સીધું ડાયરેક્ટ ખોળ પણ અલગથી નીકળશે. અહીંથી તમને ઓઇલ મળી જાય અને ખોળ તમને પાપડી બનીને નીકળશે. તો આ મશીન એક લગાવી દો એટલે બધું જ આવી ગયું. બધી જ વસ્તુ આવી ગઈ. મોટા મોટા મિલ કરવાની કઈ જરૂર નથી. અગર તમને એમ લાગે કે મારે બહુ જ ફૂલ પ્યોર વાળું ઓઇલ જોવે છે તો એની માટે આપણે ઓઇલ ફિલ્ટર બી બનાવી છે કે ડાયરેક્ટ પ્યોરેસ્ટ ઓઇલ તમને મળી જાય. આ ફિલ્ટર વાળું આ છે ફિલ્ટર. આમાં આપણી પાસે 12x12 થી 24x24 ની સાઈઝ સુધી અવેલેબલ છે. અને આ ફિલ્ટર વિથિન વન ટાઈમમાં મેથડમાં તમને ઓઇલ એકદમ પ્યોર અને નેચરલ આપી દેશે. બરાબર. ઓલું મશીન શેનું છે એ તમારે આનથી બી મોટી, આનથી બી 15 HP છે. આ આનથી બી મોટામાં મોટું તમારે પ્રોડક્શન કાઢવું હોય 1 કલાકમાં 250 કિલોનું તમારે આમાં ક્રશિંગ કરી શકશો આ મોડલ. બરાબર. પછી આમાં ગેરંટી વોરંટી ખરી કે પછી આ ઘણી વખત પછી સર્વિસમાં પ્રોબ્લેમ થતી હોય? સર્વિસમાં પછી આપણી ગમે સર્વિસમાં અથવા આપણે બ્રાન્ડિંગમાં અથવા ગમે ક્વોલિટીમાં કાંઈ પણ ક્યારે ભૂલ આવે તો તમને જે મશીનના તમે પૈસા દીધા એ પૈસા તમને પાછા. શું વાત છે? એટલે ફૂલ ગેરંટી વાળી વસ્તુ. જેટલા તમે સર્વિસ આપણે કદાચ સર્વિસ તો ઘર બેઠા થઈ જશે કે અમારે આવવું પડશે કે શું? તમે ખાલી કોલથી બી અમને ઓર્ડર લખાવો. અમારા ઘણા કસ્ટમર એવા છે જે કોલથી ઓર્ડર લખાવીને આજે મશીન લે છે. તમે કોલથી બી ઓર્ડર લખાવી દો તમારા ઘર સુધી મશીન પહોંચી જશે. તો આ બધા મશીનની વાત રહી, થોડું ઘણું જ હતું કારણ કે આપણે બધી વસ્તુ તો આપણે એકી સાથે બતાવી નથી શકતા કારણ કે આ તો થોડું જ બતાવ્યું છે. તમારી પાસે તો ખજાનો જ પડ્યો છે. મારી પાસે 50 મોડલ અવેલેબલ છે. 50. તો આમની પાસે ખજાનો પડ્યો છે. તો ખાલી તમે જ્યારે પણ તમે ગાંધીનગર આવો રૂબરૂ વિઝિટ કરો અને તમે અહીંયા બુક પણ કરાવી શકો છો. બુક પણ કરાવી શકો છો અને કોલથી બી તમે બુક કરાવી શકો છો. મારા માટે તો સાચું કોણ, જો કદાચ કોઈ નવો બિઝનેસ કરો તો એક આ કરી શકે છે. પછી તમારે કદાચ આ એક ઘર માટે લેવું હોય, કદાચ આજુબાજુમાં શહેરીમાં કંઈ કરવું હોય, લોકલ એરિયામાં બી આ બહુ મસ્ત ચાલશે. હા, એટલે કોઈને
કોઈના ભરોસા ઉપર આપણે તેલ લેતા ને કે આપણું પોતાનું જોઈએ તો વધારે સારું રહે અને કોઈને બ્રાન્ડિંગ કર્યું તો પોતાનું બ્રાન્ડિંગ પણ અને બ્રાન્ડ વાળું અને નીકળશે એક વાત એવી છે કે અમારો એક્સપિરિયન્સ એવો છે કે 4 પેઢીનો એક્સપિરિયન્સ છે. અને કદાચ કોઈ નહીં આવડતું તો શીખડાવશો એ ખરા એ બી શીખવાડશું. અમારા ટેકનિશિયન ત્યાં પોતે જશે તેમની જગ્યા ઉપર અને આખું મશીન ઓપરેટ કરીને દેશે. અને કમ્પ્લીટ થયા પછી જ એ લોકો પછી જ તે ત્યાંથી બહાર નીકળશે. જ્યાં સુધી તમે એમ કહો યસ હું શીખી ગયો, પછી તમારો ટેકનિશિયન ત્યાંથી બહાર નીકળશે. વાહ, તો ખાસ તમે જોડાઈ જાજો. એમનો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો. ISI માર્કાવાળું છે અને કોઈ જાતની તકલીફ નહીં અને બધી જ વસ્તુ એમાં મળી જશે. કદાચ સ્પેર પાર્ટ ખરાબ થશે કે આની ગેરંટી તો આવતી જશે, વર્ષ કે 2 વર્ષની તમારી આવતી જશે. એમાં રિપેર પણ કરી આપશો અને કદાચ કાંઈ સર્વિસમાં ઘટશે તો પણ તમે પૂરી પાડી દેશો. થેન્ક યુ. અને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે આજે કે ભાઈ આજે તમારું મશીન ખાસ લઈ જવાનું છે. તો ભાઈ આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળ કે મળશું ગામ ગેની મળી આ મેં રણ તે દી આ ધરતી નથી હરીમ થશે જે માતા જીવનું કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ ભાઈ, મસ્ત તમે માહિતી આપી. હજુ કંઈ ઘટે અથવા તમને કોઈ ફોન કરે તો તમે એને માહિતી પૂરી આપી દેજો. ચોક્કસ. થેન્ક યુ.